હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.7 કમ્પ્લીટ કરી અને આ સાથે આપણો ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન અનિયત સંકલન વાળો પાર્ટ ખતમ થાય છે. આજથી આપણે નિયત સંકલન શરૂ કરવાના છે. હવે એ નિયત સંકલન શરૂ કરતા પહેલા જે આપણે અનિયત સંકલનની શરૂઆત ક્યાંથી કરી હતી કે આપણે શરૂઆત કરી હતી કે કોઈ છે એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય છે? 2x થાય છે. એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય છે? અને આપણે ઉલટો ક્વેશ્ચન પૂછ્યો હતો કે 2x કોનો વિકલિત છે, અને એનો જે જવાબ ફાઇન્ડ કરવાની જે ક્રિયા છે એને આપણે સંકલન કહ્યું હતું. 2x કોનો વિકલન છે, કોનું વિકલન કરવાથી આપણને 2x મળે છે, એનો આન્સર ફાઇન્ડ કરવાની જે ક્રિયા હતી એને આપણે સંકલન કહ્યું હતું. બરાબર. અને આ છે અનિયત સંકલન. હવે આપણને ખબર છે કે dy/dx ઓફ x સ્ક્વેર પ્લસ 2 લખું એનું પણ વિકલન 2x થાય છે, એટલે 2x નું સંકલન કોઈક x સ્ક્વેર પ્લસ 2 પણ લખીને આવી શકે. કોકને મન થાય કે હું x સ્ક્વેર પ્લસ 100 લખું તો x સ્ક્વેર પ્લસ 100 નું વિકલન પણ 2x જ થાય છે. તો કોઈક લખશે x સ્ક્વેર પ્લસ 100 2x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર પ્લસ 100. બરાબર. અને આના પરથી તમે કહી શકો, અને એટલે આપણે લખ્યું હતું કે ઇન્ટિગ્રેશન ઓફ 2x dx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ c, જ્યાં c છે એ તમારો સ્વૈર અચળ છે. જ્યાં જે c છે એ સ્વૈર અચળ છે. સ્વૈર અચળ મીન્સ આર્બિટરી કોન્સ્ટન્ટ, એ અલગ અલગ કિંમત લઈ શકે. તો આ રીતે આપણે અનિયત સંકલનની શરૂઆત કરી હતી. અને x સ્ક્વેર બરાબર, ધારો કે c બરાબર 0 હોય તો આપણને y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર આ પ્રકારનો ગ્રાફ મળે. આનો જે ગ્રાફ છે એ બરાબર. x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો અહીંયા c ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો x સ્ક્વેર નો ગ્રાફ મળે. c ઇક્વલ ટુ 1 લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1, તો આ ગ્રાફ કઈ મળે. c ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2, અને આ ગ્રાફ કઈ જાય, અહીંયા 1 હશે, અહીંયા 2 હશે, અને આ ગ્રાફ આ રીતનો ગ્રાફ છે. અને c ઇઝ ઇક્વલ ટુ -1 લઈએ તો મારો ગ્રાફ આવશે એ નીચે બનશે, અહીંથી -1 થી શરૂ થઈને. સો આ રીતે તો અનિયત સંકલનના કારણે આપણને શું મળ્યો છે? વક્રનો સમુદાય, વ્યાપક સોલ્યુશન. બરાબર. આપણને જે સોલ્યુશન મળ્યું છે, ઉકેલ મળ્યો છે, એ કેવો મળશે? વ્યાપક ઉકેલ. ઇંગ્લિશમાં એને કહેવાય જનરલ સોલ્યુશન. સો અનિયત સંકલનની અંદર c છે અને આમાં કોઈ બાઉન્ડરી નથી. બરાબર. અનિયત સંકલનની અંદર કોઈ બાઉન્ડરી નથી અને એ તમને વ્યાપક ઉકેલ બતાવે. અને આ શું બતાવે છે? વક્રોનો સમુદાય. c ની અલગ અલગ વેલ્યુ લેવાથી મળશે. એ ડિપેન્ડ્સ ઓન x ની વેલ્યુ તમે મૂકશો એ પરથી તમને c ની x અને y ની વેલ્યુ મૂકશો એના પરથી તમને c ની જે વેલ્યુ મળશે અને એ પ્રમાણે તમારા વક્રો બનવાના છે. હવે વાત કરીએ નિયત સંકલનની. તો કે નિયત સંકલનની અંદર શું છે કે તમારું ફંક્શન f છે એનો પ્રદેશ છે એ એક ફિક્સ અંતરાલ બનાવી દેવામાં આવ્યો છે. f it is from close interval. f is from તમારું ફંક્શન છે એના પ્રદેશને રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યો છે. ત્યાં રિસ્ટ્રિક્ટ નહોતો અનિયત સંકલનમાં, અહીં રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યો છે ફંક્શનનો પ્રદેશ. અને આ ફંક્શન છે એ સતત છે. બરાબર. આ ફંક્શન છે એ સતત છે. એટલે ધારો કે આ ફંક્શન છે, સપોઝ આ પ્રકારે ફંક્શનનો ગ્રાફ આવી રહ્યો છે. ઓકે, સો ધીસ ઇઝ y ઇઝ ઇક્વલ ટુ fx માય ફંક્શન. હવે આનું હું સંકલન કરું છું. આ ફંક્શનનું
ધારો કે હું સંકલન કરું છું એટલે કે એનું પ્રતિવિકલિત મારી પાસે કેપિટલ એફએક્સ આવે છે, બરાબર. પ્રતિવિકલિત કો કે સંકલિત કો બંને સેમ. તો સમટાઈમ્સ એક્ઝામમાં પ્રતિવિકલિત લખેલું હોય તો સમજી જવાનું વિકલનનું રિવર્સ થઈ રહ્યા છે. ઓકે, એટલે સંકલન. ઓકે, તમારી પાસે ફંક્શન છે. હવે અહીંયા બાઉન્ડ્રી બનાવી દીધી. ધીસ પોઈન્ટ ઇઝ એ અને આ પોઈન્ટ છે બી. એટલે તમારું ફંક્શન આ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત છે અને એનો પ્રતિવિકલિત કેપિટલ એફએક્સ છે. તો મને બાઉન્ડ્રી લગાડીને આપી a થી b fx dx. તો આ જે મારું સંકલન હવે હું શોધીશ એ નિયત સંકલન, ડેફિનેટ સંકલન. અનિયત સંકલનમાં શું થયું? મને વક્રોનો સમુદાય મળ્યો, મને વ્યાપક સોલ્યુશન મળ્યું, સોલ્યુશન મેં ઉકેલ મળ્યો. પરંતુ નિયત સંકલનમાં શું થશે? મને પર્ટિક્યુલર વેલ્યુ મળશે. હવે આ જગ્યાએ છે નિયત સંકલન જે મને આપવાનું છે એ મને શું આપશે? એક ક્ષેત્રફળ આવશે. ક્ષેત્રફળ y ઇઝ ઇક્વલ ટુ fx, y બરાબર fx વક્ર. પછી આ બાઉન્ડ્રી લીધી x બરાબર a, x બરાબર b બંને રેખા ઓ અને એક x અક્ષ લીધી, x અક્ષ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળ એટલે ક્વોન્ટિટી, એક વેલ્યુ મળવાની ને. આ ક્ષેત્રફળ મને આના દ્વારા મળશે, નિયત સંકલન દ્વારા મળશે. એકચ્યુઅલી પ્રીવિયસ જે ઓલ્ડ બુક છે એમાં આ સંકલનનું એક સરવાળાના લક્ષ તરીકે બતાવ્યું હતું સંકલનને, એટલે કે ક્ષેત્રફળ કેવી રીતે શોધાય છે. તો કે આના સ્મોલ પાર્ટ કરીને કામ કરવાનું હોય છે. અત્યારે આપણે એની જરૂર નથી, પણ શું કહેવા માંગુ છું કે આ જે મને નિયત સંકલન આપશે એમાં તમારું વક્ર છે એ સતત છે, એને બે બાઉન્ડ્રી આપેલી છે, ઇટ ઇઝ પ્રદેશ ફિક્સ આપેલો છે. તો આ a થી b fx dx એ શું બતાવશે? તો કે આ વક્ર, આ રેખા અને આ અક્ષ દ્વારા આ ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણને જે આપે છે આ નિયત સંકલન આપશે. ઓકે, અને આને શોધવાની રીત કઈ રીતે? તો કે આનું સંકલન શું આવ્યું? કેપિટલ fx પ્લસ સી. આનું સંકલન કરીએ તો આવ્યું a ટુ b તમારી લિમિટ છે. હવે લિમિટ મૂકવી કઈ રીતે? તો કે પહેલા આની અંદર આને કહેવાય ઉધ્વ સીમા, બાઉન્ડ્રી, અને આને કહેવાય અધઃ સીમા. તો પહેલા તમારે શું કરવાનું? ઉધ્વ સીમા મૂકવાની, x ની જગ્યાએ b મૂકવાનું. પછી બીજી વાર તમારે x ની જગ્યાએ a મૂકવાનું પ્લસ c, અને વચ્ચે નિશાની લગાવવાની માઇનસ. fb માઇનસ fa, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, ઉધ્વ સીમા માઇનસ અધઃ સીમા. તો હવે જ્યારે તમે આ બ્રેકેટ ઓપન કરશો તો આ c અને c ઉડી જશે. તો ડાયરેક્ટલી આપણે લખશું fb માઇનસ fa. તો a થી b fx dx નું જે સંકલન થવાનું છે એ કયા પ્રકારે થવાનું છે? કેપિટલ FB માઇનસ કેપિટલ FA. બરાબર. કેપિટલ fx શું છે? તો કે આનો પ્રતિવિકલિત છે, એટલે કે fx નું સંકલન કેપિટલ fx થાય છે. એટલે આમાં શું કરવાના છે સ્ટુડન્ટ? આપણને જે આપેલું છે ફંક્શન એનું આપણે સંકલન કરશું અને પછી લિમિટ નાખીશું. લિમિટની અંદર પહેલા એમાં x ની જગ્યાએ અપર લિમિટ નાખી દેવાની, fb નાખી દેવાનો. પહેલા મારી પાસે શું આવ્યું? fx આવ્યું, એમાં પહેલા b નાખી દેવાનો, પછી માઇનસ, પછી fa નાખી દેવાનો. તો આ તમને જે આન્સર મળશે એ પર્ટિક્યુલર વેલ્યુ મળવાની છે. પહેલામાં શું હતું? વક્રનો સમુદાય મળતો હતો, સી અનિયત સ્વૈર અચળ સી મળતો હતો, એટલે તમને એને આપણે અનિયત સંકલન કહ્યું. પરંતુ અહીંયા શું છે? એની બાઉન્ડ્રી છે એ ફિક્સ કરી દેવામાં આવી છે કે તમારું ફંક્શન છે ક્લોઝ ઇન્ટરવલ ab ની અંદર સતત વિધેય છે, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ ફંક્શન. અને આ જે હું ફાઇન્ડ કરું છું એ મને આપશે આના દ્વારા
ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ. આ વક્ર, આ બે બાઉન્ડ્રી x બરાબર a, x બરાબર b અને આ x અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, જે આપણે ચેપ્ટર નંબર 8 માં ભણવાના છીએ. વક્ર તમારો આ સાઈડે y અક્ષ તરફ પણ હોઈ શકે. તો નિયત સંકલનથી આપણને એક પર્ટિક્યુલર વેલ્યુ મળવાની છે, બરાબર. અને પેલાની અંદર શું હતું તો કે વ્યાપક સોલ્યુશન c ની અલગ અલગ વેલ્યુ તમને મળે. અહીંયા તમને એક જ પર્ટિક્યુલર વેલ્યુ મળશે, બરાબર. એટલે સ્પેશિયલ સોલ્યુશન મળી જશે. તો કેવી રીતે શોધવાનું? a થી b fx dx બરાબર આનું સંકલન પહેલા લઈ લેવાનું. સિમ્પલી પહેલા આનું સંકલન શોધી નાખવાનું અને પછી લિમિટ લગાવવાની. સપોઝ મને કીધું હોય એ 1 to 2 x square dx, તો પહેલા હું x square નું સંકલન કરી દઈશ. x square નું સંકલન શું થાય? ઘાતનું સંકલન કરીએ તો શું થાય? 2 plus 1 upon 2 plus 1 અને લિમિટ 1 to 2. 1 is અપર લિમિટ ઉધ્વ સીમા અને 2 એટલે અધો સીમા. તો હવે મારી પાસે શું આવ્યું? x cube by 3 2 to 1 1 to 2. હવે આની અંદર આપણે વેલ્યુ મૂકવાની. પહેલા ઉપરવાળી વેલ્યુ મૂકવાની x ની જગ્યાએ. કેટલા મૂકવાના? 2. એટલે 2 નો ઘન છેદમાં 3. પછી માઇનસ, હવે x ની જગ્યાએ 1 મૂકો તો 1 નો ઘન -3. તો 2 નો ઘન 8 minus 3 minus 1/3. સમજમાં આવ્યું? પહેલા અપર લિમિટ નાખવાની પછી લોઅર લિમિટ નાખવાની. તો 2 નો ઘન એટલે 8, લસા આવ્યો 3, 8 minus 1 એટલે 7/3. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો આનું નિયત સંકલન તમે શોધી શકશો. તો વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિયત સંકલન ચાલુ કરીએ. તો કોઈ ફંક્શન આપેલું છે, વિધેય એ સંવૃત અંતરાલ a થી b થી r પર વ્યાખ્યાયિત વિધેય છે અને f નું પ્રતિવિકલિત કેપિટલ F છે, બરાબર. તો ઇન્ટિગ્રેશન ઓફ fx dx સ્મોલ fx નું સંકલન કેપિટલ fx પ્લસ c થાય છે. તો હવે જ્યારે મને લિમિટ આપી દેવામાં આવે તો આપણું કામ છેલ્લે એ લિમિટને નાખી દેવાની. fb માઇનસ fa ઉપરવાળી લિમિટ જે છે, મોટી લિમિટ એ fb અપરવાળી આ લિમિટ fb માઇનસ fa. પહેલા તો fx ગોતી લો. હવે સ્ટુડન્ટ આઈએ તમારી પાસે એક્સરસાઇઝ 7.9 અને 7.8 અત્યારે નવી ચોપડીમાં એ છે 7.8 અને 7.9 એક્સરસાઇઝ છે. એ ફક્ત આ જ ફોર્મ્યુલા ઉપયોગ કરીને દાખલા શોધવાની છે. હવે આની અંદર શું છે કે તમે સંકલન તો પહેલાથી ભણ્યા છો. fx નું સંકલન કેપિટલ fx છે. તો તમે બધા પહેલા આપણે સિમ્પલ સંકલન કર્યું એક્સરસાઇઝ 7.1 માં. એક્સરસાઇઝ 7.2 માં આદેશ લઈને કર્યું. તો એ આદેશ લઈને પણ આપણે સંકલન કરશું. એના પછી આગળ જઈએ તો પેલું વર્ગમૂળમાં 1/છેદમાં ક્વોડ્રેટિક, 1/છેદમાં અંડરરૂટ ઓફ ક્વોડ્રેટિક એ રીતે કરશું. પછી આંશિક અપૂર્ણાંકની રીત વાપરશું, બરાબર. એના પછી ખંડસહ સંકલનની રીત. તો આ બધી રીતોનો ઉપયોગ આમાં થવાનો છે અને પછી એમાં લિમિટ નાખવાના છે. હવે એક્સરસાઇઝ 7.8 છે ને, એની અંદર શું છે, તમને આદેશ લીધા વિના દાખલા બતાવેલા છે. તો અત્યારે આપણે આ એક્સરસાઇઝ 7.8 આપણે સાથે સાથે આદેશ લઈને ગણશું કે જેથી કરીને તમારા દાખલા ઇઝી થઈ જાય, બરાબર. લિમિટને બદલી નાખશું તો દાખલા તમારા ઇઝી થઈ જશે. ઓકે, તો ચાલુ કરીએ એક્સરસાઇઝ. ઉદાહરણ નંબર 28 એનો પહેલો દાખલો. ઇન્ટિગ્રેશન ઓફ 2 to 3 x square dx. હવે આ તો સિમ્પલ દાખલો છે, લિમિટ પછી મૂકવાની. આમાં તો કોઈ આદેશની બી જરૂર નથી. એક્સરસાઇઝ 7.1 નો જ છે દાખલો. હવે x square નું સંકલન, બરાબર. x raised to n નું સંકલન આવડે છે ને, હવે તો સંકલન આવડવું જ જોઈએ. શું થાય?
એક ઘાત ઉમેરો, ઉમેરેલી ઘાત નીચે મૂકો, તો અહીંયા મારું સંકલન શું થશે? 2 + 1 એટલે 3/3 અને 2 2 3. બરાબર. હવે ઉપર આમાં x ની જગ્યાએ ઉપરવાળી લિમિટ પહેલા નાખો 3 એટલે 3/3 બરાબર. આ 3 ને તમે પહેલાથી બહાર કાઢી લેશો કેમ કે આ જે અંદર છે ને એ તમને થોડા પરેશાન ન કરે. પરેશાન કરે તો દિક્કત આવી જાય. 1/3 ને બહાર કાઢવું હોય તો કાઢી શકશો. તો તમારી પાસે આવશે x³ અંદર રહેવા દો અને કેલ્ક્યુલેશન ફાવતી હોય તો કોઈ દિક્કત નથી. 1/3 બહાર x³ લિમિટ 2 to 3. તો પહેલા તમે 3 મૂકશો તો 3/3 માઇનસ પછી 2 મૂકશો તો 2/3 તો 1/3 3/3 27 માઇનસ 2/3 8 અને 27 માંથી 8 જાય એટલે 19/3. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર રેડી થઈ ગયો. બરાબર. સિમ્પલ આપણે જે સંકલન કરીએ છીએ એ સંકલન કરી દેવાનું અને લિમિટ નાખી દેવાનું. હવે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર જે 2 છે એ ગણી રહ્યા છે. 28 નો આ પહેલો ઉદાહરણ હતું અને હવે જોઈ રહ્યા છીએ સેકન્ડ ઉદાહરણ. સેકન્ડ ઉદાહરણની અંદર તમને લિમિટ આપી દેવામાં આવી છે. દરેક દાખલાનું નામ તો આપી જ દેવાનું કેમ કે હવે આગળ જતા એક્સરસાઇઝ 7.10 માં આની બહુ જરૂર પડવાની છે. તો ઇન્ટિગ્રેશન ઇટ ઇઝ 4 to 9. લોઅર લિમિટ છે 4 છે, અપર લિમિટ છે 9 છે, રૂટ x છે. ઓકે, રૂટ x છે અને છેદમાં 30 માઇનસ x રેસ ટુ 3/2 નો વર્ગ છે. બરાબર. હવે સ્ટુડન્ટ ચોપડીની અંદર છે એ એમણે ખાલી આદેશ લઈને પછી પાછી વેલ્યુ નાખી દીધી છે અને પછી દાખલો ગણ્યો છે. પણ હું શું કરીશ? આદેશ લેતા લેતા લિમિટ પણ બદલી નાખીશ. ચોપડીમાં શું કર્યું છે? આદેશ લીધો છે, સંકલન કર્યું છે, પાછું t ની જગ્યાએ જે આદેશ લીધો તો એ મૂકી દીધો અને પછી એ લિમિટ લગાવી છે. પણ હું શું કરીશ તો કે t જે હું આદેશ લઈશ તો t ની હું લિમિટ શોધી નાખીશ. જોજો. હવે આમાં દાખલામાં જુઓ સ્ટુડન્ટ, 30 માઇનસ x રેઝ ટુ 3/2 આ રૂટ x દેખાય છે. હવે તમે જુઓ છો કે x રેઝ ટુ 3/2 નું વિકલન કરીએ તો કેટલું આવે? x રેઝ ટુ 3/2 નું તમે વિકલન કરો તો શું હાલત થાય? વિકલન કરીએ એટલે આ ઘાત સાઈડ પર અને આમાંથી એક ઘાત ઓછી. બરાબર. વિકલનની અંદર ઘાત સાઈડ પર મૂકીએ અને પછી એક ઘાત સબટ્રેક્ટ કરીએ તો 3/2 માંથી 1 જાય એટલે 3, લસા લઈએ એટલે 2/2. બહુ જ નાના અક્ષર લખાઈ ગયા છે. સો x રેઝ ટુ 3/2 નું વિકલન હું અહીંયા કરીને બતાવું છું. આપણે શું કરીએ છીએ? ઘાતને સાઈડ પર મૂકીએ છીએ, આમાંથી એક ઘાતને ઓછી કરીએ છીએ તો 3/2 x રેઝ ટુ લસા 2 તો 3. આની નીચે 2 નથી એટલે મૂકવા 2 વડે ગુણવા પડે તો 3/2 x રેઝ ટુ 3 માઇનસ 1 એટલે 1/2 3/2 રૂટ x. જો આ રૂટ x ઉપરવાળો રૂટ x આવી ગયો. ઓકે, ઉપરવાળો રૂટ x આવી ગયો એનો મતલબ કે હું આના બરાબર આખા બરાબર આદેશ લઈ લઈશ. બરાબર, પૂરા બરાબર આદેશ લઈ લઈશ તો મારું કામ ઈઝી થઈ જશે. તો 30 માઇનસ x રેઝ ટુ 3/2 બરાબર t. આ હું આદેશ લઈ લઈશ. 30 માઇનસ x રેઝ ટુ 3/2 બરાબર t આદેશ લેતા. તમને આ એકલા માટે લેવું હોય તો પણ લઈ શકો, કોઈ ફરક નહીં પડે. પણ એ સમયે જે x નો સહગુણક t નો સહગુણક -1 છે એ છેદમાં મૂકવાનું ભૂલાય નહીં તો દાખલો ખોટો થઈ જશે. ઓકે, સો 30 નું વિકલન 0 માઇનસ આનું વિકલન હમણાં આપણે શોધ્યું હતું dx બરાબર dt. સો તમારી પાસે આવ્યું, મને તો ખાલી રૂટ x માં રસ છે. x રેઝ ટુ 1/2 એટલે રૂટ x dx
આ 2 ને આ બાજુ શિફ્ટ કરીએ તો ઉપર જાય, આ 3 ને આ બાજુ મૂકીએ તો નીચે જાય, અને આ માઇનસ સાઇન આ બાજુ શિફ્ટ થઈને this one. So root x dx is equal to -2/3 dt. હવે ચોપડીમાં શું કર્યું છે, આ મૂકીને આખું સંકલન કરીને બતાવ્યું છે, જવાબ લઈ આવ્યા છે, અને પછી x ની જગ્યાએ જે સંકલનમાં t આવ્યો સંકલન કરતા t ની જગ્યાએ પાછું તમારી વેલ્યુ નાખી દીધી છે, અને પછી x ની જગ્યાએ લિમિટ લગાવી છે. હવે અહીંયા હું શું કરી, તો કે મારું ફંક્શન હવે ચેન્જ થઈ જવાનું છે. રૂટ એક્સ ડીએક્સ બરાબર -2/3 dt લખાવાનું છે. ઓકે, અહીંયા નીચે શું લખવાનું છે, t નો વર્ગ, બરાબર, એટલે બધું t માં કન્વર્ટ થઈ ગયું. તો આ લિમિટ મારી સાની છે x ની, એને પણ હું t માં ફેરવી દઈશ. તો પહેલા x બરાબર 4, અહીંયા શું છે x બરાબર 4. હવે t કેટલા થાય, t બરાબર શું લીધું હતું, 30 - x⁵3/2. તો હું x ની જગ્યાએ કેટલા મૂકી દઈશ, 4. 4 ની ઉપર 3/2, બરાબર. x ની જગ્યાએ મેં 4 મૂકી દીધા. સ્ટુડન્ટ, આપણે સાથે સાથે આદેશ લેશું ત્યારે સાથે સાથે લિમિટ બદલતા જશું, તો આપણું કામ સરળ થઈ જશે. તો ઓકે, 30. હવે ઉપર 3/2 છે એટલે 4 ને શું લખાય, 2 નો સ્ક્વેર, અને એની ઉપર 3/2 પાવર. અન્ડરસ્ટુડ. 4 ને શું લખાય, 2 નો વર્ગ, અને આપણને ખબર છે એની ઉપર m ઘાત હોય અને એની ઉપર n ઘાત આખાની ઉપર હોય, તો આપણે m ગુણ્યા n બંનેનો શું કરીએ છીએ, ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા પણ મારે ઘાતનો શું થઈ જશે, ગુણાકાર. હવે જ્યારે ગુણાકાર કરશું તો જુઓ શું થાય છે, 30 - 2 × 3/2, 2 કેન્સલ, તો 30 - 2 ક્યુબ બચ્યો. તો 30 - 2 cube is 8. So it is a 22. તો t બરાબર 22 મૂકવાના, કે જ્યાં મારે x કેટલા છે, 4. બરાબર, જ્યાં x બરાબર 4 છે, જ્યાં t બરાબર હું 22 મૂકી દઈશ. હું આદેશ લઈશ તો સાથે સાથે હું ચલની લિમિટ પણ બદલી નાખીશ. મારું કામ સરળ થઈ જશે. એવી રીતે જ્યારે હું x બરાબર 9 લખીશ, બરાબર, તો t કેટલા થશે, 30 - x⁵3/2 is equal to 30 - 9⁵3/2. 9 means what, 3 નો વર્ગ ⁵3/2. અને અહીંયા હું શું કરીએ છીએ, ઘાતનો ગુણાકાર કરીએ છીએ, તો 2 ઉડી જશે. તો 30 - 3⁵3, તો 30 - 3⁵3, બરાબર. 30 - 3⁵3 એટલે 27, અને 30 - 27, 3 નો 3 ઘાત એટલે 27, તો કેટલા આયા, 3. તો જ્યારે તમારો x બરાબર 9 છે ત્યારે t બરાબર 3. તો આ મારી લિમિટ તૈયાર થઈ ગઈ. અન્ડરસ્ટુડ. તો આ મારી લિમિટ તૈયાર થઈ ગઈ. જરા વિડીયો પોઝ કરીને લખી લેશો. ઓકે સ્ટુડન્ટ, તો આપણે શરૂ કર્યું હતું કે આપણને ખબર પડી ગઈ કે x⁵3/2 નું વિકલન કરીએ તો ઉપર √x જેવો એપ્રોક્સિમેટ આવે, એટલે આપણે આખાને આદેશ લઈ લીધો, અને √x dx આ આખાની જગ્યાએ -2/3 dt મૂકવાના છીએ. નીચે છે એ આખો t, આની ઉપર પાછો વર્ગ બી છે. 30 - x⁵3/2, 30 - x⁵3/2, અને એની ઉપર આખાની ઉપર વર્ગ લખ્યો છે, બરાબર. તો વર્ગ લખ્યો છે એટલે હું આના આખાના બરાબર t લેવાની છું, એટલે આ t² થઈ જશે, અને આની જગ્યાએ આ મૂકી જશે. હવે આ જે મેથડ છે ને, એક્સરસાઇઝ જે આ 7.8 માં ને પણ 7.9 માં આ મેથડ બતાવેલી છે કે t ની કિંમત શોધી લેવાની, એ 7.9 માં આ મેથડ બતાવેલી છે. ઓકે, તો હવે આપણે દાખલો ગણીએ. તો 4 ની જગ્યાએ શું મૂકવાનું, તો કે x બરાબર 4 હોય ત્યારે t બરાબર 22 મૂકવાના છે, અને જ્યારે x બરાબર 9 હોય ત્યારે t બરાબર કેટલા છે, 3, એટલે 3 મૂકવાના છે. √,
x dx ની જગ્યાએ મૂકી દેવાનું છે -2/3 dt રૂટ x dx ની જગ્યાએ આ આખાની જગ્યાએ t એટલે t નો વર્ગ આવી ગયો આન્સર. સો આ માઈનસ સાઇન ને હું અહીંયા બહાર મૂકી દઈશ. ઇટ ઇઝ 2/3 22 to 3 આને લખીશ t રેઝ ટુ માઈનસ t देखो -2/3 બાર અને 22 to 3 t રેઝ ટુ -2 dt. ઓકે, આગળ જોઈને આપણે એક રૂલ પણ ભણવાના છે ગુણધર્મ t રેઝ ટુ -2 dt. ઓકે, હવે આગળ -2/3 આટલું તો કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, એક રૂલ બતાવી દો. integration of a to b fx dx બરાબર. આનો આન્સર આવે સપોઝ કે આનું ઇન્ટિગ્રેશન છે fx નું ઇન્ટિગ્રેશન કેપિટલ fx છે બરાબર. તો આનું સંકલન કરું ત્યારે શું મૂકું છું? fb માઈનસ fa બરાબર કે નહીં? હવે હું આનું ઇન્ટિગ્રેશન શોધું બરાબર. b to a લિમિટને ઇન્ટરચેન્જ કરી નાખું અને fx dx. તો આનો આન્સર શું આવશે? તો કે કેપિટલ fx છે, પહેલા અપર લિમિટ નાખવી પડશે ને. આમાં કરીએ શું છે? fx અહીંયા b to a અને અહીંયા શું હતું? કેપિટલ fx અને અહીંયા શું લખતા હતા? a to b લખ્યું છે એટલે ઉધ્વ સીમા b છે, આમાં ઉધ્વ સીમા a છે. આટલો આનો ફરક છે. બંનેની અંદર લિમિટનું ઇન્ટરચેન્જ કર્યું છે. તો જુઓ આનો આન્સર શું છે? ઉધ્વ સીમા માઈનસ અધર સીમા, ઉપરની લિમિટ માઈનસ લોઅર લિમિટ. આમ જ લખાય, પહેલા ઉપર, અહીંયા ઉપરવાળી લિમિટ a છે તો અહીંયા fa માઈનસ fb. હવે આમાંથી હું માઈનસ સાઇન બહાર કાઢું તો આ શું બનશે? fb માઈનસ fa. આમાંથી હું માઈનસ સાઇન બહાર કાઢું તો શું બનશે? fb માઈનસ fa. અને fb માઈનસ fa શું છે? a થી b fx dx. શું છે? a થી b fx dx. તો આના પરથી તમે શું કહી શક્યો? બરાબર, આ સ્ટાર્ટ અહીંથી થાય તો and therefore integration of b to a fx dx બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx. જો તમે લિમિટને અદલા બદલી કરો, જો અહીંયા b થી a છે અને અહીંયા a થી b છે, જ્યારે તમે લિમિટની અદલા બદલી કરો ત્યારે બહાર કયું નિશાની આવે? માઈનસનું નિશાની અથવા માઈનસનું નિશાની હોય અને તમારે માઈનસ હટાવવું છે તો તમે શું કરશો? લિમિટની અદલા બદલી કરશો. ફરીથી બોલું છું સ્ટુડન્ટ, a થી b fx dx. સપોઝ fx નું સંકલન કેપિટલ fx મળે છે તો પછી a થી b fx dx નું સંકલન શું થાય? કેપિટલ fx અને બંને લિમિટ, પહેલા અપર લિમિટ fb, લોઅર લિમિટ fa. c લખતા નથી કેમ કે c આપણો ઉડી જવાનો છે. ઓકે, હવે હું લિમિટની અદલા બદલી કરું. b to a fx dx. હવે આનું સંકલન તો કેપિટલ fx જ છે, લિમિટ b to a. ઓકે, તો આની અંદર શું થયું સ્ટુડન્ટ? સૌથી પહેલા ઉપરવાળી લિમિટ લખાશે તો fa માઈનસ નીચેવાળી લિમિટ fb. હવે આમાંથી હું માઈનસ સાઇન કોમન કાઢી નાખું તો શું બની જાય? fb માઈનસ fa. b આ બાજુ આવી જાય, a આ બાજુ આવી જાય, માઈનસ સાઇન કોમન નીકળી ગઈ. તો કે fb માઈનસ fa છે શું હોય? તો કે a to b fx dx અને બાર માઈનસ નિશાની. તો તમે જોઈ શકો કે સપોઝ a થી b fx dx આપ્યું હોય અને તમને જો લિમિટ બદલવી હોય, બરાબર, ઇન્ટરચેન્જ કરવી હોય તો બાર નેગેટિવ નિશાની લગાવી દેશો
અને લિમિટ ઇન્ટરચેન્જ થઈ જાય. અથવા બહાર નેગેટિવ નિશાની આપી હોય અને તમે એને હટાવો ત્યારે લિમિટ ઇન્ટરચેન્જ કરી નાખશો. તો ઇન ધ સેમ વે આ ક્વેશ્ચનની અંદર પણ જો તમારે લિમિટ ઇન્ટરચેન્જ કરવી હોય તો આ રીતે થશે. માઇનસ સાઇન હટી ગઈ અને લિમિટની અદલા બદલી, તો ઉપરવાળી નીચે જશે, નીચેવાળી ઉપર જશે, t⁻² dt. તો આપણે 7.10 નો ગુણધર્મ બી અહીંયા વાપરી લીધો. આઈ હોપ કે તમને સમજમાં આવ્યો હશે. તો આ માઇનસ સાઇન હટાવું તો લિમિટની અદલા બદલી કરી દઈશું. ઓકે, હવે આનું સંકલન કરી નાખીએ. 2/3 t⁻² નું સંકલન શું થાય? -2 + 1 upon -2 + 1. ઓકે, હવે મારે ફરી વખત બોલવાની તો જરૂર નથી. લિમિટ કે x⁻n નું સંકલન શું થાય એ બોલવાની તો જરૂર નથી. ઓકે, સો it is a 2/3. ઓકે, -2 + 1 is -1 અને અહીંયા શું હતું? -2 + 1 is -1. 3 to 22. હવે આ જે કોન્સ્ટન્ટ હોય ને એને વિદ્યાર્થી મિત્રો બહાર કાઢી નાખજો. સો ઇટ ઇઝ a -2/3 અને t⁻1 એટલે 1/t અને લિમિટ નાખો 3 to 22. -2/3. પહેલા અપર લિમિટ નાખી દો. અપર લિમિટ કેટલી છે? 22. તો 1/22 માઇનસ લોઅર લિમિટ છે 3 મૂકી દો. સો -2/3. લસા તમારો નીકળ્યો 66. લસા 22 અને 3 નો લસા નીકાળી દો. 66. તો આને ગુણશો કેટલા વડે? 3 વડે અને આને ગુણશો 22 વડે. -2/3. 3 માંથી 22 માંથી 3 જાય એટલે 19 અને નિશાની આવશે નેગેટિવ. -19/66. તો 2 × 2 33 × 66 માઇનસ માઇનસ પ્લસ 19/99. તો સ્ટુડન્ટ અહીંયા આપણે જો ટી ની લિમિટ નાખી દીધી છે. પહેલા ટી ની લિમિટ શોધી લીધી અને સીધી નાખી દીધી. આપણે અહીંયા x નથી નાખ્યો પાછો કે t શું હતો તો કે t 30 - x⁻³ એવું નાખવા નથી બેટા. આપણે એને ડાયરેક્ટલી લિમિટ નાખીને સોલ્વ કરી દઈશું. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર આવી ગયો. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આ તમારું જે ઉદાહરણ છે એ જોઈએ આગળ. ઓલ્ડ બુકમાંનો નંબર છે એટલે નંબર બદલાઈ ગયો છે, પણ નવી બુકમાં આનો નંબર અલગ હશે. ઇન્ટિગ્રેશન ઓફ 1 to 2 x upon x + 1 into x + 2 dx. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો શું દેખાય છે? આ ઉપર પર બહુપદી અને નીચે પણ બહુપદી એટલે સમમેય વિધેય છે. ઉપર પણ બહુપદી છે x સુરેખ બહુપદી, નીચે દ્વિઘાત બહુપદી. અને બીજું અંશની ઘાત કેટલી છે? ચલની ઘાત 1 અને છેદમાં બહુપદીની ઘાત કેટલી છે? x અને x2. એટલે અંશની ઘાત છે એ છેદની ઘાત કરતાં ઓછી છે અને એટલે હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરીને આ દાખલો ગણવાની છું. આમાં મારે કોઈ આદેશ લેવાની જરૂર પડવાની નથી અને આદેશ લેવાની જરૂર નથી પડવાની તો લિમિટ બદલવાની જરૂર પણ નથી પડવાની. ઓકે, તો પહેલા હું આંશિક અપૂર્ણાંકની રીતથી વિદ્યાર્થી મિત્ર આ દાખલાને હું ગણી નાખીશ. હવે જે આપણે ભણી રહ્યા છે સ્ટુડન્ટ, જે આ 1 થી 7 એક્સરસાઇઝ 7.1 થી 7.7 માં જે ભણ્યું છે એ બધું ફરીવાર અપ્લાય થઈ રહ્યું છે અને એની ઉપર ખાલી લિમિટ લગાવી રહ્યા છે, બીજું કશું નહીં. તો આપણને ખબર છે કે જ્યારે સુરેખ ફંક્શન હોય તો આપણે શું લખીએ છીએ? a/x+1 + b/x+2. લસા લઈ લઈએ. તો લસા આવશે સ્ટુડન્ટ. આ સાઈડે ડાબી બાજુ તો જે છે એનું ઈ રહેવા દેશો, એને અડશો નહીં. જમણી બાજુનો લસા x+1 અને x+2. ઓકે, આના છેદમાં x+1 નથી એટલે મારે આને x+1 વડે ગુણવું. આના છેદમાં x+1 છે પણ x+2 નથી. આના છેદમાં x+2 છે, x+1 નથી એટલે x+1 વડે ગુણવું. ક્રોસ ગુણાકાર થઈ ગયો.
આ બંને ઉડી ગયા. Therefore, x is equal to a into x plus 2 plus b into x plus 1. હવે તો તમને આવડે છે. સુરેખ વિધેય હોય તો તમારે આ જે સુરેખ અવયવ હોય તો એ સુરેખ અવયવ કયા બિંદુએ શૂન્ય થાય છે એ શોધી લેવાનું. x ની કિંમત તો x plus 1 બરાબર 0. તો x બરાબર કેટલા? -1. અગર -1 મૂકું તો -1 plus 1 0 થાય. એટલે હું x બરાબર એક વાર -1 મૂકીશ. હવે x plus 2 બરાબર 0 તો x બરાબર -2. બીજી વાર હું x બરાબર -2 મૂકવાની છું. ઓકે, તો -1 મૂકીએ. તો ડાબી બાજુ પર ખાસ ધ્યાન રાખજો. ડાબી બાજુમાં x છે, x ની જગ્યાએ -1 મુકાયો. અહીંયા -1 મૂકો એટલે આ ટર્મ 0 થઈ જાય અને અહીંયા -1 plus 2. So -1 is equal to -2 plus -2 plus -1 is 1. તો a બચ્યો. તો a ની કિંમત તમારે આવી -1. ચાલો બીજું કરીએ. x બરાબર -2 મૂકીએ. હવે -2 મૂકીએ તો ડાબી બાજુ -2. આ પર 0 થઈ જાય અને અહીંયા b વધશે. -2 plus 1. તો -2 is equal to -2 plus 1 is -1. એટલે -b. આ માઇનસ કટ તો b ની કિંમત આવી 2. ઓકે સ્ટુડન્ટ, તો આ દાખલો કેટલા ઈઝી. હવે આપણી પાસે બહુ જ કામ નહીં, એકલું એક્સરસાઇઝ 7.10 એની અંદર બીજા ગુણધર્મ છે એ આવશે. બાકી 7. જે 8 અને 9 એ તો ઈઝી છે, આપણે જે ભણ્યા છે એનો જ ઉપયોગ છે. તો સ્ટુડન્ટ આપણી પાસે જે x plus 1 અને x plus 2 હતું એ કન્વર્ટ થઈ ગયું ની જગ્યાએ -1 x plus 1 પ્લસ b ની જગ્યાએ 2 x plus 2 અને એનું ઇન્ટિગ્રેશન dx. બરાબર, એટલે આનું ઇન્ટિગ્રેશન કરીને dx અને સાથે સાથે હું લિમિટ લખી દઈશ 1 to 2 1 to 2 ઇઝ ઇક્વલ અલગ અલગ કરી નાખીએ. માઇનસ સાઇન બાર 1 x plus 1 નું ઇન્ટિગ્રેશન લિમિટ 1 to 2 1 to 2 પ્લસ 2 બાર 1 x plus 2 નું ઇન્ટિગ્રેશન એન્ડ લિમિટ 1 to 2. બંનેને લિમિટ લગાવી દઈએ. ઓકે, હવે 1 સુરેખ બહુપદી છે ને, તો એનું સંકલન તો આપણે જે ઓર્ડિનરી સૂત્ર પ્રમાણે જ થવાનું. 1 x નું સંકલન log માનાંકમાં x, તો 1 x plus 1 નું સંકલન log માનાંકમાં x plus 1. પણ અહીંયા જે લખતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે x નો સહગુણક છે એ છેદમાં મુકાય, પણ અહીંયા તો x નો સહગુણક એક જ છે, કોઈ મૂકવાની જરૂર નથી. લિમિટ 1 to 2 માઇનસ સાઇન બહાર રાખી છે પ્લસ 2 1 x plus 2 નું સંકલન log mod x plus 2 અને એની લિમિટ છે 1 to 2. ઓકે, ચાલો હવે પહેલા લિમિટ લગાવી દઈએ માઇનસ. આને અલગથી લિમિટ લગાવી રહ્યા છે, તો પહેલા અપર લિમિટ લગાવીએ. તો log 2 plus 1 minus log 1 plus 1. પોઝિટિવ છે એટલે માનાંકની કઈ જરૂર આવતી નથી. બરાબર, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, બરાબર, વચ્ચે માઇનસ નિશાન પ્લસ 2. અહીંયા પણ log 2 plus 2 minus log 1 plus 2. બરાબર, અપર લિમિટ x બરાબર 2 મૂક્યું, અહીંયા x બરાબર 1 મૂક્યું, તો તમારી પાસે આવ્યું આ માઇનસ અંદર લઈ જાઓ તો 2 plus 1 3 એટલે માઇનસ log 3. પોઝિટિવ છે એટલે હું માનાંક નહીં લગાવું. માઇનસ માઇનસ પ્લસ 1 plus 1 log 2 પ્લસ